એ વિચારીને ગજગજ ફૂલે મારી છાતી, હું ને મારી ભાષા બંને છે ગુજરાતી. 24 ઓગસ્ટ આપણે એક વિશેષ દિવસ તરીકે ઉજવીએ છીએ, જે છે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ. આ દિવસ કેમ ઉજવવામાં આવે છે, કોની યાદમાં ઉજવવામાં આવે છે, અને આ જેની યાદમાં ઉજવવામાં આવે છે તેમણે ગુજરાતી ભાષા માટે શું યોગદાન આપ્યું છે, આવો જાણીએ આ વિશેષ અહેવાલમાં. આ દિવસ માત્ર એક ઉજવણી નથી, પરંતુ આપણી માતૃભાષાના સન્માન અને તેના અસ્તિત્વને જાળવી રાખવા માટે એક સંકલ્પ છે. વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકાર, કવિ અને સમાજ સુધારક કવિ નર્મદની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. કવિ નર્મદનું પૂરું નામ નર્મદાશંકર લાલશંકર દવે હતું. તેમનો જન્મ 24 ઓગસ્ટ 1833ના રોજ સુરતમાં થયો હતો. તેમને અર્વાચીન ગદ્ય પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે ગુજરાતી ભાષામાં માત્ર કવિતા જ નહીં, પરંતુ નિબંધ, આત્મકથા, શબ્દકોશ અને ઇતિહાસ લેખન જેવી અનેક સાહિત્યિક કલાઓ દ્વારા ક્રાંતિ લાવી હતી. નર્મદનું સૌથી મોટું યોગદાન તેમના પ્રખ્યાત ગીત જય જય ગરવી ગુજરાતમાં છે, જેને આજે પણ ગુજરાતનું રાજ્ય ગીત માનવામાં આવે છે. તેમણે 1864માં ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ નર્મદકોશ તૈયાર કર્યો હતો, જે ભાષાના માળખાને મજબૂત બનાવવા માટે એક સીમાચિહ્નરૂપ ઘટના હતી. આ સિવાય તેમણે 1866માં ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા મારી હકીકત લખીને ગુજરાતી સાહિત્યને એક નવું પરિમાણ આપ્યું હતું. નર્મદનું કાર્ય માત્ર સાહિત્ય પૂરતું સીમિત નહોતું. તેમણે સમાજ સુધારક તરીકે નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. તેઓ વિધવા પુનઃલગ્ન અને સ્ત્રી શિક્ષણમાં પ્રબળ હિમાયતી હતા. તેમનો મંત્ર સત્યમેવ જયતે હતો અને તેમણે પોતાના લેખન અને જીવન દ્વારા સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ જ કારણોસર તેમની યાદમાં આ દિવસને ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતી ભાષા દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ નવી પેઢીમાં આપણી માતૃભાષા પ્રત્યે પ્રેમ અને ગૌરવની ભાવના જગાડવાનો છે. આજના ઝડપી યુગમાં જ્યારે અંગ્રેજીનું પ્રભુત્વ વધી રહ્યું છે, ત્યારે આપણી ભાષાના મૂળિયાઓને જાળવી રાખવા અને તેના વિકાસ માટેના પ્રયાસ કરવો અત્યંત જરૂરી છે. આ વર્ષે વિશ્વ ગુજરાતી ભાષા દિવસની થીમ ગુજરાતી ભાષા, પ્રગતિ અને વિરાસત છે. આ થીમનો હેતુ છે કે ગુજરાતી ભાષા માત્ર આપણી સંસ્કૃતિ અને ઇતિહાસને જ નહીં, પરંતુ ભવિષ્યની પ્રગતિ અને ટેકનોલોજી સાથે પણ જોડાઈ રહી છે. આ દિવસ નિમિત્તે આપણે સૌ સંકલ્પ કરીએ કે આપણે આપણી ભાષાનો ઉપયોગ કરી દરેક ક્ષેત્રમાં ગર્વ સાથે કહીશું અને આવનારી પેઢીને આ મહાન વારસો સોંપીશું. બ્યુરો રિપોર્ટ, બેનિફિટ ન્યૂઝ, અમદાવાદ.